એવું લાગે છે કે આખા ગુજરાતમાં એક પણ રોડ સારો નથી. જે સ્પેસ ટેકનોલોજીની વાતો કરે છે અને એમ કે છે કે ખૂબ સારી સુવિધા આપીએ છીએ, પણ તમે જોવો છો રાજકોટમાં પણ એક શેરીમાં એક ગલીમાં ક્યાંય પણ રોડ સારા નથી અને વિકાસના પીપોડી ફૂંકતી આ સત્તા પક્ષ સાવ લોકોની હાલત ખરાબ કરી નાખી છે. રોજ કોઈને કોઈ આ ખરાબ રોડ રસ્તાના હિસાબે મૃત્યુ પામે છે અને મોટી ઈજાઓ પામે છે. તો લોકોને પણ વિનંતી છે કે આ ફક્ત અમારું નથી, તમારે પણ અવાજ બનવો પડશે ને તમારે પણ આગળ આવવું પડશે. આવા રોડ રસ્તાના હિસાબે ઘણા બધા અકસ્માતો થયા છે અને ઘણા બધા લોકોના જે છે એ મૃત્યુ પણ થયા છે. તો શું ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ અને ધારાસભ્યો અહીંથી નીકળે છે તો એને દેખાતું નથી કે આ રોડ રસ્તા? કાલે મેં બગોદરાથી એટલે કે અમદાવાદથી રાજકોટ આવતા બગોદરા પાસેનો જે પુલ જે છે એનો વિડીયો મેં બનાવીને મૂક્યો હતો. એના માટે મેં નેશનલ જે ઓથોરિટીના જે સક્ષમ અધિકારી જે સિંઘ સાહેબ છે એની સાથે પણ મેં વાત કરી હતી કે જે લોકો માટે થઈને જે પૈસા ફાળવવામાં આવે છે તો આ પૈસાનું અહીંયા જો રોડ આવો હોય તો એનું કહેવાનું એવું છે કે 15 તારીખે આ જે મોટો જે પુલ છે એ ખુલવાનો છે એટલે એનું ઓપનિંગ કરવાના છે. તો ત્યાં સુધી શું લોકોની જાનમાલની જે થાય એની જવાબદારી કોની છે? તે વિડીયોને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવો.